તો જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મામલે એનએસયુઆઈ હવે મેદાને આવ્યું છે। એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે વાઇસ ચાન્સેલરને આવેદન આપવામાં આવ્યું। BAMS ત્રીજા વર્ષના શૈલ્યતંત્ર 1નું પેપર લીક મામલે એનએસયુઆઈએ વિરોધ કરી રહ્યા છે અને સમગ્ર મામલે 7 દિવસમાં તટસ્થ તપાસ કરવાની પણ માંગ થઈ રહી છે। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। વીસ તારીખના રોજ જે આયુર્વેદ યુનિવર્સિટીના BAMS ના શૈલીય તંત્ર 1નું જે પેપર લીક થયું છે એ સંદર્ભમાં ગઈકાલે અમે આયુર્વેદ યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રાર સાહેબને મળ્યા હતા, તેમને મૌખિક રજૂઆત કરી હતી। ત્યારબાદ એમને કમિટીની રચના કરી। 7 દિવસ વીતી ગયા છતાં પણ કમિટીની રચના થઈ નહોતી। એના અનુસંધાને આજરોજ અમે યુનિવર્સિટી ખાતે VC સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં અમારી માગણી એ છે કે આ જો પેપર લીક થયું હોય તો આની પરીક્ષા ફરીથી લેવામાં આવે। આની પાછળ જવાબદાર જે પણ લોકો હોય એને તાત્કાલિક ધોરણે રાજીનામું દેવડાવવામાં આવે।